દર્શક મિત્રો, એલર્ટ ન્યૂઝ લાઈવ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું આમિર મલિક। જોઈએ આજના સમાચાર વિગતવાર। દેશભરમાં મહિલાઓની છેડતી, બળાત્કાર જેવી ઘણી પ્રકારની હિંસાઓનો બનાવ વારંવાર બનતા જોવા મળી રહ્યા છે અને વધતા જ જઈ રહ્યા છે। દુઃખની વાત એ છે કે ઘણીવાર સુરક્ષા માટે તૈનાત પોલીસ તંત્ર પણ આવા બનાવોમાં પોતાનો સાથ સહકાર આપતું હોય અને આરોપીઓનો બચાવ કરતું હોય તેવું જોવા મળે છે। ઉદાહરણ તરીકે હાથરસની ઘટના। રાજ્ય સરકારો પણ મહિલાઓ વિરુદ્ધ બનતા બનાવોમાં રક્ષણ પૂરું પાડવા માટે કોઈ રસ દાખવતી નથી, જે બાબતની ગંભીર નોંધ લેતા આમ આદમી પાર્ટીએ ગુજરાત રાજ્યમાં રાજ્યભરના તમામ જિલ્લાઓ મથકોમાં દેખાવ યોજ્યા હતા, જે અંતર્ગત સુરત આમ આદમી પાર્ટી દ્વારા અઠવા લાઇન્સ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અધ્યક્ષતા ગોપાલ ઇટાલિયાએ સંભાળી હતી। મારું નામ છે ગોપાલ ઇટાલિયા અને આજરોજ લોખંડી પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સરદાર પટેલને પુષ્પાર્પણ કરી અને જે રીતે તેઓ ચોરો સામે, અંગ્રેજો સામે લડ્યા હતા, એવી રીતે અત્યારે સરકારમાં બેઠેલા નલિયાકાંડના વારસદારોની સામે અમે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બળાત્કારની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે। 2300 કરતાં પણ વધારે ઘટનાઓ ચોપડે નોંધાઈ ચૂકી છે, છતાંય ગાંધીનગરમાં બેઠેલા નલિયાકાંડના વારસદારોના પેટનું પાણી હલતું નથી। ત્યારે આમ આદમી પાર્ટી આવા કુંભકર્ણોને જગાડવા માટે, બળાત્કારીઓના બોસને જગાડવા માટે, એમની આંખ ખોલવા માટે, એમના કાન ખોલવા માટે આજરોજ બળાત્કાર વિરોધી દિવસ તરીકે અહીંયા પ્રદર્શન યોજ્યું છે। ગુજરાતની અંદર બળાત્કારની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે। પહેલા બળાત્કારની ઘટનાઓ આવતી, હવે હેવાનીઓ વધ્યા છે, હવે ગેંગરેપની ઘટનાઓ પણ વધી રહી છે અને એનાથી પણ આગળ જો દુઃખ સાથે કહીએ તો નાની નાની બાળકીઓ સાથે પણ હેવાનિયત ભર્યા કૃત્યોની વણઝાર ચાલુ થઈ છે અને ગાંધીનગરમાં બેઠેલા નલિયાકાંડના વારસદારો મૌન સેવીને બળાત્કારીઓને સમર્થન આપી રહ્યા છે। આમ આદમી પાર્ટી સખત વાંધો અને વિરોધ નોંધાવે છે। ગુજરાતની બહેનોને, દીકરીઓને, મહિલાઓને સલામતી મળે, માન સન્માન મળે અને બળાત્કારીઓને ફાંસીના માંચડે જોવા મળે, એ માટે અમે માંગણી કરીએ છીએ અને એ માટે આજનો અમારો આ બળાત્કાર વિરોધી દિવસ તરીકે જાહેર પ્રદર્શન યોજી રહ્યા છે। આપ સૌ મીડિયા મિત્રોનો પણ આભાર અને સરદાર જયંતિ નિમિત્તે સૌને મારા જય સરદાર, જય ભારત, જય જય ગરીબ ગુજરાત।